નમસ્તે મિત્રો, પહેલું પગલું એપમાં તમારું સ્વાગત છે. શરૂઆતથી બેઝિક અને સરળતાથી ગુજરાતી ભાષામાં અંગ્રેજી શીખવા માટે ડાઉનલોડ કરો પહેલું પગલું એપ. આજે આપણે આ વિડીયોમાં અંગ્રેજીના એવા મહત્ત્વના શબ્દો વિશે શીખીશું જે આપણને રોજબરોજ બોલવામાં ખૂબ જ મદદરૂપ થશે. આપણે જાણીશું કે આ શબ્દોનો અર્થ શું થાય છે, તેનો ઉપયોગ ક્યારે કરાય અને તેને વાક્યમાં કેવી રીતે વપરાય છે. આ વિડીયોમાં આપણે પ્રશ્નો પૂછવા માટેના જાદુઈ શબ્દો એટલે કે WH વર્ડ્સ વિશે શીખીશું. તો ચાલો આજના વિડીયોમાં કંઈક નવું અને સરળતાથી શીખીએ. ફર્સ્ટ, સૌથી પહેલો શબ્દ છે વોટ, જેનો ગુજરાતી અર્થ થાય છે શું, જેનો ઉપયોગ જ્યારે આપણે કોઈ વસ્તુ, ક્રિયા કે માહિતી વિશે પૂછવું હોય ત્યારે વોટનો ઉપયોગ થાય છે. જેમ કે તમારું નામ શું છે? વોટ ઇઝ યોર નેમ? તમારું નામ શું છે? તમે શું કરી રહ્યા છો? વોટ આર યુ ડુઈંગ? તમે શું કરી રહ્યા છો? તમારે શું જોઈએ છે? વોટ ડુ યુ વોન્ટ? તમારે શું જોઈએ છે? આ શું છે? વોટ ઇઝ ધીસ? આ શું છે? ટૂંકમાં જ્યારે કોઈ વસ્તુ, વ્યવસાય, ક્રિયા અથવા માહિતી વિશે જાણવા માટે વોટનો ઉપયોગ થાય છે. બીજો શબ્દ છે વુ, WHO વુ, જેનો ગુજરાતી અર્થ થાય છે કોણ. ઉપયોગ કોઈ વ્યક્તિ અથવા કર્તા વિશે જાણવા માટે વુ નો ઉપયોગ થાય છે. જેમ કે તમારા શિક્ષક કોણ છે? વુ ઇઝ યોર ટીચર? તમારા શિક્ષક કોણ છે? દરવાજો કોણ ખખડાવી રહ્યું છે? હુ ઇઝ નોકિંગ ઓન ધ ડોર? દરવાજો કોણ ખખડાવી રહ્યું છે? રમત કોણ જીત્યું? હુ વોન ધ ગેમ? રમત કોણ જીત્યું? તમારો પાક્કો મિત્ર કોણ છે? હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ? તમારો પાક્કો મિત્ર કોણ છે? ટૂંકમાં જ્યારે આપણે કોઈ વ્યક્તિ અથવા લોકો વિશે પૂછપરછ કરવી હોય ત્યારે વુ નો ઉપયોગ થાય છે. ત્રીજો શબ્દ છે વેર, WHERE વેર, જેનો ગુજરાતી અર્થ થાય છે ક્યાં, જેનો ઉપયોગ કોઈ જગ્યા, સ્થળ કે લોકેશન વિશે પૂછવા માટે વેરનો ઉપયોગ થાય છે. જેમ કે તમે ક્યાં રહો છો? વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહો છો? મારી ચોપડી ક્યાં છે? વેર ઇઝ માય બુક? મારી ચોપડી ક્યાં છે? તમે ક્યાં જઈ રહ્યા છો? વેર આર યુ ગોઈંગ? તમે ક્યાં જઈ રહ્યા છો? ટૂંકમાં જ્યારે આપણે કોઈ જગ્યા, સ્થાન અથવા વસ્તુ કઈ જગ્યાએ છે તે જાણવું હોય ત્યારે વેરનો ઉપયોગ થાય છે. ચોથો શબ્દ છે વેન, WHEN વેન, જેનો ગુજરાતી અર્થ થાય છે ક્યારે, જેનો ઉપયોગ સમય, દિવસ કે તારીખ વિશે જાણવા માટે વેનનો ઉપયોગ થાય છે. જેમ કે તમારો જન્મદિવસ ક્યારે છે? વેન ઇઝ યોર બર્થડે? તમારો જન્મદિવસ ક્યારે છે? શાળા ક્યારે ખુલશે? વેન વિલ ધ સ્કૂલ ઓપન? શાળા ક્યારે ખુલશે? તમે ક્યારે જાગો છો? વેન ડુ યુ વેક અપ? તમે ક્યારે જાગો છો? ટૂંકમાં જ્યારે આપણે સમય, દિવસ, તારીખ કે કોઈ ઘટના ક્યારે બનવાની છે તે પૂછવું હોય ત્યારે વેનનો ઉપયોગ થાય છે. પાંચમો શબ્દ છે વાય, WHY વાય, જેનો અર્થ કેમ અથવા શા માટે, જેનો ઉપયોગ કોઈ કારણ અથવા હેતુ જાણવા માટે વાયનો ઉપયોગ થાય છે. જેમ કે તમે કેમ રડી રહ્યા છો? વાય આર યુ ક્રાઇંગ? તમે કેમ રડી રહ્યા છો? તે આજે કેમ મોડો પડ્યો? વાય ઇઝ હી લેટ ટુડે? તે આજે કેમ મોડો પડ્યો? તમે અંગ્રેજી શા માટે શીખો છો? વાય ડુ યુ લર્ન ઇંગ્લિશ? તમે અંગ્રેજી શા માટે શીખો છો? ટૂંકમાં
કોઈ કારણ અથવા હેતુ જાણવા માટે વાયનો ઉપયોગ થાય છે. છઠ્ઠો શબ્દ છે વિચ. WHICH વિચ, જેનો ગુજરાતી અર્થ છે કયું અથવા કઈ. જેનો ઉપયોગ જ્યારે બે અથવા વધારે વસ્તુઓમાંથી પસંદગી કરવાની હોય ત્યારે વિચનો ઉપયોગ થાય છે. જેમ કે તમારો મનપસંદ રંગ કયો છે? વિચ ઇઝ યોર ફેવરિટ કલર? તમારો મનપસંદ રંગ કયો છે? તમારે કઈ પેન જોઈએ છે? વિચ પેન ડુ યુ વોન્ટ? તમારે કઈ પેન જોઈએ છે? તમને કયું ફળ ગમે છે? વિચ ફ્રૂટ ડુ યુ લાઇક? તમને કયું ફળ ગમે છે? ટૂંકમાં કોઈ બે અથવા વધારે વસ્તુઓમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય ત્યારે વિચનો ઉપયોગ થાય છે. સાતમો શબ્દ છે વૂઝ. WHOSE વૂઝ, જેનો ગુજરાતી અર્થ છે કોનું. જેનો ઉપયોગ માલિકી દર્શાવવા અથવા આ વસ્તુ કોની છે તે જાણવા વૂઝનો ઉપયોગ થાય છે. જેમ કે આ બેગ કોની છે? whose bag is this? આ બેગ કોની છે? પેલી કાર કોની છે? whose car is that? પેલી કાર કોની છે? તમે કોનું પુસ્તક વાંચી રહ્યા છો? whose book are you reading? તમે કોનું પુસ્તક વાંચી રહ્યા છો? ટૂંકમાં કોઈ વસ્તુની માલિકી દર્શાવવા અથવા આ વસ્તુ કોની છે તે જાણવા માટે whose નો ઉપયોગ થાય છે. આઠમો શબ્દ છે whom. WHOM whom, જેનો ગુજરાતી અર્થ થાય છે કોને. જેનો ઉપયોગ વાક્યમાં કર્મ એટલે કે ઓબ્જેક્ટ તરીકે કઈ વ્યક્તિ છે તે જાણવા માટે whomનો ઉપયોગ થાય છે. જેમ કે તમે કોને મળવા માંગો છો? whom do you want to meet? તમે કોને મળવા માંગો છો? તમે પૈસા કોને આપ્યા? whom did you give the money? તમે પૈસા કોને આપ્યા? ટૂંકમાં વાક્યમાં કર્મ તરીકે કઈ વ્યક્તિ છે તે જાણવા માટે whomનો ઉપયોગ થાય છે. નવમો શબ્દ છે how. HOW how, જેનો ગુજરાતી અર્થ છે કેવી રીતે અથવા કેમ. જેનો ઉપયોગ છે કોઈ કામ કરવાની રીત અથવા હાલત જાણવા માટે howનો ઉપયોગ થાય છે. જેમ કે તમે કેમ છો? how are you? તમે કેમ છો? તમે શાળાએ કેવી રીતે જાઓ છો? how do you go to school? તમે શાળાએ કેવી રીતે જાઓ છો? આ મશીન કેવી રીતે કામ કરે છે? how does this machine work? આ મશીન કેવી રીતે કામ કરે છે? હું તમને કેવી રીતે મદદ કરી શકું? how can I help you? હું તમને કેવી રીતે મદદ કરી શકું? ટૂંકમાં જ્યારે આપણે કોઈ કામ કરવાની રીત પૂછવી હોય અથવા કોઈની તબિયત કે પરિસ્થિતિ વિશે જાણવું હોય ત્યારે whomનો ઉપયોગ થાય છે. બાળમિત્રો, અંગ્રેજીમાં પ્રશ્ન પૂછવા માટે આ શબ્દોની શરૂઆત સામાન્ય રીતે W અને H થી થાય છે, એટલે તેને WH વર્ડ્સ કહેવાય છે. વોટ એટલે શું? who એટલે કોણ? વેર એટલે ક્યાં? વેન એટલે ક્યારે? વાય એટલે કેમ અથવા શા માટે? વિચ એટલે કયું અથવા કઈ? whose એટલે કોનું? whom એટલે કોને? how એટલે કેવી રીતે અથવા કેમ? બાળમિત્રો, આ રીતે સરળતાથી અને ગુજરાતીમાં અંગ્રેજી શીખવા માટે આજે જ ડાઉનલોડ કરો પહેલું પગલું એપ. અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.